સંખેડા બસ સ્ટેન્ડમાં આડેધડ પાર્કિંગ, ફેરિયાઓ તથા લારીઓના કારણે ટ્રાફિકની સમસ્યાનું નિર્માણ થવા પામ્યું. સંખેડા ગામમાં જે બસ સ્ટેન્ડ આવેલું છે તેમાં દર વાર તહેવારે પ્રાઇવેટ ગાડીઓ જેમ તેમ પાર્કિંગ કરીને જતા રહે છે. તેથી પેસેન્જર ભરેલી બસને બસ સ્ટેન્ડમાં આવવા માટે તેમજ બહાર નીકળવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમજ દર તહેવારે બસ સ્ટેન્ડમાં ફેરિયાઓ અને લારીઓવાળા પોતાના સામાન વેચવા માટે બસ સ્ટેન્ડના ગેટ પાસે તેમજ અંદર ઊભા રહે છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. સંખેડા બસ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલ આરસી રાઠવા સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન તેમજ ડેપો મેનેજરને કેટલીક વાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો પણ કરી છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ કે પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી. વારે ઘડીએ આ જ પરિસ્થિતિ રહે છે. ટ્રાફિક કંટ્રોલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બસ દ્વારા અંદર કે બહાર નીકળતા કોઈ જાનહાનિ થશે તો તેનું જવાબદારી કોણ, તેવા સવાલો પણ થઈ રહ્યા છે. મારું નામ આરસી રાઠવા, સંખેડા ટ્રાફિક કંટ્રોલર. સંખેડામાં વારંવાર લારી ગલ્લા અને પ્રાઇવેટ વાહનો અંદર પાર્કિંગ કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં અને વારંવાર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપવા છતાં પણ કોઈ એનો અમલ થતો નથી. ગમે એવા તહેવારો, જેટલા બી તહેવારો આવે એટલા તહેવારોની અંદર પ્રાઇવેટ વાહન અને દુકાનોવાળા અંદર દુકાનો લઈ આવે છે. હું વારંવાર રજૂઆત કરું છું. એવા ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ અમલ થતો નથી, જેથી એસટી વાહન વ્યવહારને ભારે મોટી તકલીફ પડે છે. બોડેલી ડેપો મેનેજરને જાણ કરવામાં આવી હતી? ડેપો મેનેજરને તો ખબર જ છે, પણ હું પોલીસ સ્ટેશનમાં તો જાણ કરી હતી. પણ ડેપો મેનેજર શું કહે છે? ડેપો મેનેજરને તો હવે એમને ટ્રાફિકની ખબર જ છે, પણ આ પાર્કિંગ માટે પાર્કિંગની કેટલીક વખત જ્યારે તો કોઈ પાર્કિંગ લેવા તૈયાર નથી અને પ્રાઇવેટ વાહનવાળા ડેપોની અંદર જ પાર્કિંગ કરે છે અને વાર તહેવારો આવે ત્યારે દુકાનોવાળા બી દુકાનો અંદર લઈ આવે છે.